આપણે ત્યાં વાસણ ઉપર અમુક અમુક એના બાપનું કે એના પતિનું નામ લખે ને વાસણ, ફલાણા બેન, ફલાણા ભાઈ પટેલ કે જે હોય એ વાસણ ઉપર લખે. પણ દીકરી જ્યારે સાસરે હોય એ વાસણ જ્યારે ધોતી હોય ને, સાફ કરતી હોય ને, વાસણ માંજતી હોય ને, એ વાસણ માંજતી એ થાળી ઉપર કે એ પેલા તપેલી ઉપર એના પતિનું નામ આવે તો પોતે આમ થોડીક નારાજ તો થાય જ કે મારા પતિનું નામ આવ્યું, કોલસો લઈને સાફ કરે. અમુક અમુક તો પતિનું નામ આવે તો વધારે એમ કે બરાબર ગાવા દેની એને. કાળો રાખ લઈને એના પતિનું નામ લખેલું ને તપેલી ઉપર બરાબર આમ ભૂસવાની કોશિશ કરે અમુક અમુક તો. પણ કદાચ થોડા ઘણા ક્ષણે પોતે સહન કરી લે એના પતિનું નામ એની પાછળ હોય તો. પણ કોઈ દીકરી જેનું નામ હોય એની પાછળ એના બાપનું નામ હોય ને તો એ દીકરી ક્યારે સહન ન કરી શકે, કારણ કે આ તો મારા બાપનું નામ છે. ક્યારે સહન ન કરી શકે. મેરે ભાઈ બહેન, આ સંસારમાં તમારા કદાચ કોઈક મા બાપ હોય ના ઘરે, પ્રેમ કરી લો, મા બાપને સાચવી લો. પાછું બીજી વખત આ જન્મમાં તમને તમારા મા બાપ નહીં મળશે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર ના એ હવે સરસો નહીં, એવી સરસો. અગણિત છે ઉપકાર ના એ હવે સરસો નહીં, એ હવે સરસો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. 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 માટે આખીરમાં મા બાપ સર્વોપરી દેવ છે. બીજા બધા ભગવાનના તમે દર્શન કરો કે ન કરો, બીજા બધા ભગવાનના તીર્થમાં તમે જાઓ કે ન જાઓ, બીજા બધા ભગવાનની તમે પૂજા તમારા હાથથી થાય કે ન થાય, પણ તમારા ઘરની અંદર તમારા મા બાપ હોય ને, સવારે એક પ્રદક્ષિણા ફરી અને આશીર્વાદ લઈ લેજો. તમારો વાંકો વાળા સંસારની અંદર કોઈ કરશે નહીં. યાર, એ જ ભગવાનનું દર્શન છે, એ જ મા બાપનું દર્શન છે, એ જ ભગવાનનું દર્શન છે.